નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. ટેકનોક્રાફ્ટ વેન્ચર્સ લિમિટેડના આઈપીઓ વિશે આપણે અગાઉ પણ માહિતી કવર કરી છે અને આજે તેની પ્રાઇસ બને લોટ સાઇઝ જાહેર થઈ ગઈ છે. તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. આજના અગાઉના વિડીયોમાં આપણે તમને ખ્યાલ છે કે તારીખ વિશે ચર્ચા કરી હતી. હવે વધુ એક મોટું અપડેટ આવી ગયું છે કે કંપનીએ પોતાની પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ અને ઇસ્યુ સાઇઝની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. કંપનીએ 200 થી 212 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે અને 70 શેરની લોટ સાઇઝ નક્કી કરી છે. આ હિસાબે રિટેલ રોકાણકારો માટે મિનિમમ 14,840નું રોકાણ રહેશે. યાદ અપાવી દઉં કે આ આઈપીઓ 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ 2026 દરમિયાન ભરી શકાશે, જેના દ્વારા કંપની બજારમાંથી 252 કરોડ રૂપિયા એકત્ર કરવા જઈ રહી છે. હવે તમને ટૂંકમાં થોડીક કંપની વિશે જાણવા જેવી માહિતી કહી દઉં તો 1998થી સક્રિય આ કંપની વોટર સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અને રોડ ઇન્ફ્રા જેવા ક્ષેત્રોમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. કંપની પાસે 1320 કરોડથી વધુની મજબૂત ઓર્ડર બુક છે અને 43.3 કરોડનો ચોખ્ખો નફો હાલમાં છે. પ્રોજેક્ટ સમયસર પૂરા થયા બાદ તે માટે કંપની મોનિટરિંગ સિસ્ટમ ઉપર ખૂબ જ મજબૂત છે. તમે સ્ક્રીન ઉપર ફોટો પણ જોઈ શકો છો કે દરેક પ્રોજેક્ટ માટે ડેડિકેટેડ પ્રોજેક્ટ મેનેજર, સેન્ટ્રલ પ્રોક્યોરમેન્ટ ટીમ અને અનુભવી સ્ટાફ તૈનાત રહે છે. એટલું જ નહીં, કંપનીના પ્રોમોટર્સ પોતે જમીન ઉપર જઈ અને સમયાંતરે સાઇટ વિઝિટ અને રિવ્યુ મિટિંગ્સ દ્વારા પ્રોજેક્ટનું કામકાજ ટ્રેક કરે છે, જેથી કામ સમયસર અને ગુણવત્તા સાથે પૂરું થાય. કંપની હવે પોતાના બિઝનેસ સ્કેલને આગળ વધારવા માટે હાઈ કેપેસિટી પ્રોજેક્ટ ઉપર ધ્યાન આપી રહી છે. અત્યાર સુધી 3 એમએલડીથી 56 એમએલડીની ક્ષમતા ધરાવતા એસટીપી પ્લાન્ટ બનાવ્યા બાદ હવે કંપની 200 એમએલડી સુધીના વિશાળ એસટીપી પ્રોજેક્ટ્સ અને 50 એમએલડીની ક્ષમતા ધરાવતા કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ એટલે કે સીઈટીપી સેક્ટરમાં પ્રવેશ કરી રહી છે. આવા મોટા પ્રોજેક્ટ હાથ ધરવાથી માર્કેટમાં સ્પર્ધા ઓછી થશે, પ્રોફિટ માર્જિનમાં વધારો થશે અને કંપનીની પ્રી ક્વોલિફિકેશન ક્ષમતા મજબૂત બનશે, જેથી ભવિષ્યમાં કરોડો રૂપિયાના વધુ મોટા સરકારી કોન્ટ્રાક્ટ મેળવવામાં કંપનીને સીધો ફાયદો થશે. આ ઉપરાંત કંપની પોતાના ઓપરેશનલ ખર્ચ ઘટાડવા માટે પ્રોજેક્ટ સાઇટ ઉપર સોલાર પાવર સિસ્ટમ ઇન્ટિગ્રેટ કરી રહી છે. કોટા, બિકાનેર અને કોટપુતલી સ્થિત એસટીપી પ્લાન્ટ ઉપર સોલાર પેનલ્સ લગાવી પાવર ખર્ચમાં મોટો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. તેમજ ગ્રીન એનર્જી સેક્ટરમાં પોતાની ક્ષમતા વધારવાનું પણ કંપનીનું આગળ આયોજન છે. મજબૂત ઓર્ડર બુક, પ્રમોટરનું ડાયરેક્ટ મોનિટરિંગ અને ગ્રીન એનર્જી વિઝનના કારણે આઈપીઓ ખૂબ જ આકર્ષક દેખાઈ રહ્યો છે. વધુ વિગતો અને આંકડા સાથેનો આઈપીઓ આગામી વિડીયો બસ આવવાની તૈયારીમાં જ છે. તો ચેનલને ચેક કરતા રહેજો અને આઈપીઓ મિસ ન કરતા અને શેર બજારની આવી જ સચોટ માહિતી માટે ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને ફોલો કરી લેજો. છતાં પણ આઈપીઓ વિશે તમારું કોઈ પણ પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર, જોડાયેલા રહેજો.